સુરત મનપા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિને લઈ દયાળની બાગ ખાતે સૂત્રાંજલિ સંવંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના નાનપુરા ખાતે દયાળજી બાગ ખાતે આવેલી સ્વામી વિવેકાનંદજી પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાર્થના કરાઈ હતી. 12 જાન્યુઆરી વિશ્વગુરુ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના દિવસે સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે પરંપરાને ભાગરૂપે અમે સૌ જનપ્રતિનિધિ દ્વારા વિવેકાનંદની સૂત્રાંજલિ કરીએ છીએ, તેમને વંદન કરીએ છીએ. સ્વામી વિવેકાનંદજીના સૂત્રો આજે પણ ભારતના નહીં પણ વિશ્વના યુવાઓને પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદની જ્યારે ગુલામીના સમયમાં ગાંધીજીની બુક્સમાં પણ લખ્યું છે, સ્વામી વિવેકાનંદના શબ્દોથી તેમને પ્રેરણા મળતી હતી. આજે પણ યુવાઓને પ્રેરણા મળે છે. સ્વામી વિવેકાનંદને આજના દિવસે મારે સમગ્ર યુવાઓને એક જ અપીલ છે, હજી પણ સ્વામી વિવેકાનંદને આપણે વાંચવા જોઈએ. જ્યારે સ્વામી વિવેકાનંદને આપણે વાંચીએ છીએ ત્યારે આત્મવિશ્વાસ વધતો હોય છે. આવનાર 5000 વર્ષ સુધી સ્વામી વિવેકાનંદના વિચારો દેશના અને વિશ્વના યુવાનને પ્રેરણા આપશે, એ જ અભ્યર્થના.